તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મેં 2 દિવસથી બ્લોગ કાંઈ નાખ્યો નહોતો કેમ કે હું આરામમાં હતી ને આજે જસ્ટ હજુ ઉઠી જ છું. સવારમાં ઉઠીએ એટલે આપણે પહેલાં તો વાતાવરણ ચેક કરવું પડે, શું છે શું નહીં, કેવું છે કેવું નહીં જોવું પડે બધું. ને પછી બનાવી નાખી હતી મસ્ત મસાલા ચા મસ્ત બનાવી ને પી લીધી કેમ કે આના વગર તો આપણો ગુજરાતીઓનો દિવસ જાય જ નહીં, તો બધાને ખબર જ છે. આ ચિંકી છે, જો એને મેં ડાચું બતાવવાનું કીધું ને ત્યાં તો એ તો ઠેકડા મારવા માંડી. એને એમ કે હું એ કરતી હશે. મેં કીધું બાપા તારો વિડીયો બનાવો, મેં કીધું બીજું કાંઈ નથી કરતી તને. મેં કીધું નહીં, મેં કીધું મારી બારી નાખું. ઓલો જેગવાર તો જાય એની રીતના ભાટકતું જ તું, પછી તોય મને ના ગમે, મારે બેયને વ્લોગમાં લેવા હોય એટલે મેં થોડી વાર એને લઈ લીધા. આને તો આવું જ નહોતું. મેં કીધું માઈ જા. તો ભાઈ બનાવવાનું હતું સવારમાં મારે ટિફિન એક જણાનું, પણ હું વિચાર કરતી હતી કે હું એક જણા માટે ટિફિન શું બનાવું. પછી એ વિચાર મૂકીને મને બીજો વિચાર આવ્યો કે મારા ઘરમાં લાદી પ્લાસ્ટર ક્યારે થાય. હું એમ વિચાર કરતી હતી ક્યારે મસ્ત લાદી પ્લાસ્ટરનું થાય. થઈ જાય બીજું શું, કા ધીમે ધીમે. પછી તો જો પ્રિન્જુબેન હજી તો ઉઠ્યા જ હતા ને, તો ઉઠતા ભેગા એ પહેલાં એને મમ્મી પપ્પાને ના ગોતે, પહેલાં ગોતે એ ચિંકીને જેગવારને. જો જેગવાર મળી ગયું એને લઈને હમણાં શૂટ રેડી નીકળી ગઈ. इसका कारण नरेंद्र मोदी. ફ્રીજમાં જોયું તો ભીંડા પડ્યા હતા. મેં કીધું હાલ ભીંડી આવી જા. મેં તો આજ તું એ વઘારી નાખ્યા ભીંડા. સવારમાં જો કેટલું કામ પડ્યું હતું, બધું કામ પડ્યું હતું, પણ તોય મેં એ બધું ઇગ્નોર કર્યું. મેં કીધું પહેલાં જે વસ્તુ મારે કરવાની છે ને એ કરી ને પછી જ હું કામ કરવા. ટૂંકમાં પહેલાં છે ને પ્રિન્જુબેનને આંગણવાડીએ ઘા કરી આવીએ ને પછી કામે વરગ ગયા હું, એટલે એ આપણે ડિસ્ટર્બ ના કરે ને એટલા માટે. પછી પાછું વાતાવરણ ચેક કરી લીધું કેમ કે મારે આંબાલાલ કાકાને અપડેટ આપવાનું હોય એટલા માટે, બીજું કંઈ નહીં. ફાઇનલી આપણે બધું થઈ ગયું હતું, ઘરનું કામ ખતમ. બધું કામ કરીને આપણે મસ્ત ટેસ્ટથી હિંચકે બેઠા હતા. દુકાન બાજુ જોયું તો દુકાન તો બંધ હતી. મિત્રો આ કેરી કોણે ખાધી છે કમેન્ટ કરીને મને કહેજો. તો જો બપોરે આપણે મસ્ત જમવા બેસી ગયા હતા, અડદની દાળ ને બાજરાની રોટલી જમીને હું તો સીધી સૂઈ જ ગઈ હતી કેમ કે મને જમ્યા પછી બહુ ઊંઘ આવે એટલા માટે. ને આપણે ઉઠ્યા હતા પછી 5:30 વાગે. કામ તો આપણે કાંઈ હોય નહીં. મળીએ હવે પાછા આપણે નવા વ્લોગમાં. બાય બાય. ક્યુટુડાઓ ફોલો કરી દેજો, 10K કમ્પ્લીટ થવા એવા છે. મળીએ પાછા. બાય.